નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની। હવે અમારી વાડી છે ચલાલા, તો મારી વાડીમાં મને ગયા વર્ષે જે ફાલ આવ્યો ને એમાં મને એટલી બધી ચિંતા સતાવતી હતી કે એમાં આટલા મોટા મોટા ગુચ્છા થઈ ગયા હતા અને એ વાયરસ કહેવાય એક પ્રકારનો। એ વાયરસ વધતો જતો હતો। મેં બહુ ટ્રીટમેન્ટ કરી લીધી બધી, તો એમાંથી મને ફાયદો બિલકુલ દેખાતો નહોતો। પછી મને રાજેશભાઈ મળ્યા અને સ્લરી વિશે એણે માર્ગદર્શન આપ્યું અને એમાં બેક્ટેરિયા અને એની આખી લેબોરેટરી મેં કરાવેલી જોઈ અને પછી મેં એમાં ઝંપલાવ્યું કે હું સ્લરી મને 5-5 હજારના ટેન્કર મેં લીધું અને ટેન્કરથી હું માણસોને મોકલીને ટ્રેક્ટર લઈને ભરી આવતી। એવી રીતે મેં 35 ટેન્કર ત્યાંથી લઈ આવી સ્લરી અને મારા આંબામાં નાખ્યું। ઘનજીવામૃત હું પણ બનાવતી હતી અને ત્યાંથી હું ઘનજીવામૃત પણ લાવી। નેચરલ ફાર્મ વિશ્વાંતિ નેચરલ્સનું ગુંદા ફાર્મ છે એનું, તો ત્યાંથી મેં એ બધી પ્રોડક્ટ મેં આમાં વાપરી અને મને રિઝલ્ટ બહુ સારું મળ્યું। અને પછી મેં 2 વાડીમાં ઉપયોગ કર્યો, પણ આ વાડીમાં મારે છે ને 1200 થી 1300 આંબા છે અને મોટા આંબા બધા એ 1200 થી 1300 છે, બીજા નાના આંબા છે। તો એ આંબામાં મને રિઝલ્ટ એવું મળ્યું કે અત્યારે મારે જે ડિસેમ્બરમાં ફાલ આવ્યો હતો ને એ વાતાવરણ તો જો બધાને નડે છે એ મને નડે જ છે, અને જે 10 દિવસ દિવાળી પછી વરસાદ પડ્યો એ બધાને નડ્યો, એ મને નડ્યો હોય, પણ મેં જે પ્રોસેસ કરીને એને વાતાવરણની અસર ટૂંકમાં 50% પણ થતી નથી, જે ઓર્ગેનિક તરફ ગયા એટલે પછી મેં એમાં કેરી પણ એટલી બંધાઈ ગઈ છે, એટલી કેરી થઈ ગઈ છે, આટલીથી લઈને આટલી, અને બીજો નવો ફાલ પણ આવે છે। નવો ફાલ આવે છે એની સાથે સાથે કોળામણ પણ નીકળે છે, આંબાના પાંદડા પત્તા પણ નીકળે છે। તો મારે હવે ફાલ લેવાનો છે, એને બેસાડવા માટેની હું પ્રોસેસ ચાલુ કરી છે આખી। અને મારી વાડીમાં તમે કહો ને તો મેં સિંગ વાવી છે અત્યારે ઉનાળું, પછી નેપિયર ઘાસ છે ગાયો માટે, રચકો છે, મકાઈ છે, પછી ફુલાવર છે, કોબી છે, લાલ કોબી છે, અને બ્રોકલી છે, રીંગણી છે, ટમેટી છે, ગાજર છે, મૂળા છે, પાલક છે, વટાણા છે, દૂધી છે, ગલકા છે, તુરિયા છે, ગલકા નથી, તુરિયા છે, અને કારેલા છે હવે, અને ગુલાબ છે, અને ગલગોટા છે, અને સફેદ ગાદલિયા ફૂલ છે, અને 2 રાવણા છે। તો આટલા આંબા, અને હું ઘરે ખાવા માટે હું આગળ પાછળ શાકભાજી વાવ્યા જ કરું છું। મેં કાલે મારા રીંગણાનો ઓળો બનાવ્યો હતો, એ રીંગણા 2 શેક્યા મેં, રીંગણા શેકીને એની જે છાલ ઉખેડતી હતી ને એ આખી છાલ અલગ જ પડી ગઈ રીંગણાથી। તો તમે વિચાર કરો કે આપણે બજારમાંથી રીંગણા લઈએ છીએ અને ઘરે રીંગણી આપણે ઉગાડીને અને રીંગણાની આપણે ઓળો કરીએ છીએ, એમાં જમીન આસમાનનો ફેર છે। તમે માનશો કે નહીં માનો, મને માર્કેટમાં શાક લેવા જવાનું મન નથી થતું। શું કામ? કે ખેડૂતો બિચારા ઉત્પાદન લેવા માટે એમાં પેસ્ટિસાઇડ છાંટે છે। પેસ્ટિસાઇડ છાંટવાથી ઘરે ઘરે કેન્સર અત્યારે થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં હજી કેન્સર વધશે, ઘટશે નહીં, કારણ કે કેન્સરની દવા શોધાણી નથી। માણસ ફેલ થાય એટલે કેન્સરની દવા કેન્સરની દવા કેન્સલ। એટલે આ દુનિયા છે એ ક્યાં જઈ રહી છે? થોડું પાછું વળું જોઈ અને આપણા જે ખેતી કરે છે એને હું ખાલી કહું છું, જેની પાસે ખેતી નથી એની પાસે ઘરે જો ગાર્ડન હોય તો પોતે ઘરે કરી શકે, પણ આના માટે હું બહેનોને આહવાન કરું છું કે બહેનો એ જ આ ઝુંબેશ ઉપાડવી પડશે। પુરુષ ફ્રી નથી તો બેન પોતાના ઘર માટે તો શાકભાજી ઉગાડી શકે કે નહીં? હું એક સ્ત્રી છું, હું પણ ઉગાડી શકું છું। મારી વાડીમાં તમે જોઈ શકો છો, તમે ગમે ત્યારે મુલાકાત લ્યો, હું તમને બતાવી શકું છું। તો જો હું કરી શકતી હોય તો બીજી આમ સ્ત્રી કે આમ જનતામાંથી કેમ કોઈને ઈચ્છા નથી થતી? મને એ વિચાર આવે છે। ફોન ઘણા આવે છે પણ કોઈ અપનાવતું નથી, એને આળસ છે અને કાં તો પોતે અજ્ઞાન છે। અજ્ઞાન માટે હું જ્ઞાન દેવા માટે તૈયાર છું, પણ આળસ કાઢવા માટે હું તૈયાર નથી। આળસ તો એણે પોતે જાતે જ કાઢવી પડશે। સવારે વહેલા ઉઠો, સવારે વહેલું ઘરનું કામ પતાવો, તમારી વાડી સંભાળો, તમારી વાડી આખી ઓર્ગેનિક બનાવો। તમારા ઘરમાં કેન્સર આવે ને તો જવાબદાર હું છું એના માટે, પણ કેવું ઓર્ગેનિક બનાવવું? એમાં કાર્બન પણ ન વધવો જોઈએ, અને એમાં બ્લેક કાર્બન સારો હોવો જોઈએ, એની ગુણવત્તા કેવી હોવી જોઈએ, કેટલા ટકા એ વાપરવું જોઈએ, આ બધી જ માહિતી સાથે જો બેન એકવાર જ્ઞાન લે તો ગામડે બેનો છે, હજી નથી કાંઈ ગામડા ખાલી સાવ નથી થઈ ગયા, પણ ગામડે બેનો છે। બેનો આટલી ઝુંબેશ ઉપાડે, એને મિટિંગ કરવી હોય તો હું ત્યાં જઈ અને સમજાવવા માટે પણ તૈયાર છું। મારી ત્યાં આવે, મુલાકાત કરે, મારી વાડીએ આવે, હું એની સાથે આખો દિવસ ફરું, મારી વાડીની મુલાકાત લે। એમાં મેં શું ઉગાડ્યું છે, હું ઉગાડું એ વસ્તુ એ ન ઉગાડી શકે, ઘરે નહીં ખાઈ શકે। મેથી છે, કાંદા છે, લસણ છે, ઘણું તો હું ભૂલી ગઈ છું,
મારે 12 મહિનાની ચીજ મેં આમાં કરી લીધી જીરું સિવાયની, હળદર ને જીરું સિવાય. તો તમે વિચાર કરો, જો હું આટલું મારા ઘરની વ્યસ્ત હોવા છતાં હું કોલેજે ચલાવું છું, આર્ટ્સ કોલેજ ચલાવું છું, હું રાજકીય ક્ષેત્રે પણ કાર્ય કરી રહી છું, મારા પતિને હું હેલ્પ કરી રહી છું. તો એ બધી જ વસ્તુ, મારો દીકરો અમદાવાદ રહે છે ત્યાં પણ હું બધું ઓર્ગેનિક ગાયું રાખું છું.